નામની બેન છે આ ગુષ્મા છે બહુ સુંદર અને બહુ સુશીલ છે અને ભગવાનની ભક્તિવાળી છે એ રોજ જ પોતે પાર્થેશ્વર લિંગનું પૂજન કરે છે અને સંધ્યાકાળે આ પૂજન કરીને ભગવાનનું પૂજન વિસર્જન કરે છે બન્યું છે એવું આ ટૂંકમાં તમને કથા કહી રહી છું કે આજે એની બીજી બેન છે અડધો કલાકથી આપણને લાઈટ બતાવે છે આ બધી શિવજીની માયા છે નહીતર આવું હોય એટલે અહીંયા આ કથા બતાવવામાં આવી છે કે ગુષ્મા નિત્ય શિવલિંગની પૂજા કરે છે 101 108 આમ શિવલિંગની ઉપર સ્થાપન કરે અને પછી ગુષ્મા એને વહેતા પાણીમાં ભગવાનનું વિસર્જન કરે પણ એની બહેનને આ ગમ્યું નથી અને ગુષ્માને જ્યારે પુત્ર થયો છે ને ત્યારે એની જે બીજી બેન છે મોટી બેન એણે આના પુત્રને મારી નાખ્યો છે અને પુત્રને મારીને તળાવમાં વહેતો મૂકી દીધો છે અને પછી એવું કહેવાય છે કથામાં કથાઓ જુદી જુદી છે પણ તત્વ એક છે એક જ તત્વ છે શું છે કે શિવજીની ભક્તિ કરી છે અને ભગવાન ભોળાનાથ રીઝ્યા છે અને પ્રગટ થઈને આ લિંગમાં જ્યોતિ સ્વરૂપે પોતાનું આત્મલિંગ સ્થાપન કર્યું છે ભગવાને આટલી જ કથા દરેક કથામાં એક જ કથા છે અને અહીંયા ભોળાનાથે પછી જ્યારે ગુષ્મા રડી છે અને ભોળાનાથને યાદ કર્યા છે કે ભગવાન મેં રાત દિવસ તમારું નામ લીધું તમે ભોળાનાથ મારા બાળકને તમે રક્ષણ ન કરી શક્યા અને ત્યારે ભોળાનાથ એ નદીમાંથી રમતું બાળક લઈને બહાર આવ્યા છે અને ગુષ્માના હાથમાં આપ્યું છે બાળકને આ સુંદર કથા એટલી સુંદર વર્ણન છે પણ આપણી પાસે સમય નથી અને કહેવાય ને કે ભોળાનાથની કોઈ એક કથા પણ જો સુંદર રીતે સારી રીતે શ્રદ્ધાથી મનથી સાંભળવામાં આવે ને તો આખા શિવપુરાણને સાંભળ્યાનું તમને પુણ્ય મળે છે